તો જય મિત્રો, ગુજરાત પોલીસ વોરિયર ચેનલ પર આપણું ફરીથી સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાના છે કે 2027 માં ભરતી આવશે કે નહીં આવશે। ઘણા લોકોનો મને મેસેજ આવતો હતો કે સર ભરતી આવવાની છે કે નહીં આવવાની, તો એ જ ડાઉટ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે અને જરૂરી પણ છે। જો તમને ખબર હોય કે ભાઈ આગળ ભરતી આવવાની છે, તમે બમણો ઉત્સાહથી તૈયારી કરી શકો। અને મુખ્ય રૂપથી એવા સ્ટુડન્ટ જે લોકોના આ પરીક્ષામાં માર્ક્સ ઓછા આવ્યા છે અથવા એવા સ્ટુડન્ટ જેમણે હમણાં જ 12મું પાસ કર્યું છે અને આગળ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપવાની ઈચ્છા ધરાવે છે, એવા લોકોને જો અગર ખબર હોય પહેલાથી કોઈ ભરતી આવવાની છે તો એ લોકો એક સારી તૈયારી કરી શકે, જેથી એમને પાસ થવાનો ચાન્સ વધી જશે। વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું, શું તમે 2026ની જે પોલીસની ભરતી આવી હતી એમાં તમે ફિઝિકલ પાસ થયા હતા? મીન્સ મારો પ્રશ્ન એ છે, તમે લોકો એમ કહેતા હો કે ભરતી ક્યારે આવશે, ભરતી ક્યારે આવશે, પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ ગઈ ભરતી મીન્સ 2026ની ભરતીમાં 14 લાખ ફોર્મ ભરાયા હતા, પણ એમાંથી 2.5 લાખ જેવા છોકરાઓ જ રનિંગ પાસ થયા હતા। મીન્સ એ બતાવે છે કે તમે લોકો ખાલી ભરતીની રાહ જોવો છો પણ એના માટે તૈયારી નહીં કરતા। સો ભરતી તો આવવાની જ છે, તો હું કહું છું અત્યારથી તમે રનિંગની તૈયારી તો ચાલુ રાખો। જો અત્યારથી તમે થોડું રનિંગ કરશો તો એ તમારા શરીર માટે પણ બેનિફિટ છે અને રનિંગ જ્યારે ભરતી આવશે એના માટે પણ તમને કામમાં જ આવવાની છે। મીન્સ તમારું એટલી શરીર તો ફિટ રાખો। 14 લાખ ફોર્મ ભરાય છે અને 2.5 લાખ લોકો જ પાસ થાય છે, મીન્સ શું સમજવાનું? તમે લોકો ખાલી ભરતીની રાહ જોતા કે ભરતી ક્યારે આવશે, ભરતી ક્યારે, પણ કયા એવા છોકરાઓ છે જેમણે આ એક્ઝામમાં ઓછા માર્ક્સ હતા અને એમણે અત્યારથી પ્રિપરેશન ચાલુ કરી દીધી છે, જેમની વીકનેસ છે, એમને ખબર છે કે મારે રનિંગ નહીં થતી કે મારે આ સબ્જેક્ટ ક્લિયર નથી, એ વિષય પર તમે કામ કરવાનું ચાલુ કર્યું છે, તો એ જ મારો પ્રશ્ન હતો। તો આપણે હવે વિડીયોના મેઇન ટોપિક વિશે ચર્ચા કરીએ કે ભાઈ 2027માં ભરતી આવવાની છે કે નહીં આવવાની। તો એના માટે હું 3 થી 4 કારણ તમને બતાવીશ જે સંભાવના દર્શાવે છે કે ભાઈ હા ભરતી કન્ફર્મ આવવાની છે। સૌથી પહેલું અને મોટું કારણ છે કે ભાઈ 2027માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી। મીન્સ 2027માં જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે એ સૌથી મુખ્ય કારણ છે કે ભાઈ ભરતી આવશે, કેમ કે કોઈ પણ રાજ્ય સરકાર હોય જ્યારે ચૂંટણી નજદીક હોય છે ત્યારે એને યુવા વોટ બેંકને આકર્ષિત કરવા માટે છેલ્લા સમયે ભરતી બહાર પાડતી હોય છે। મીન્સ આ દર્શાવે છે કે ભાઈ સરકાર જ્યારે ચૂંટણી નજદીક હશે ત્યારે ભરતી બહાર પાડશે, જે સંભાવના દર્શાવે છે કે ભાઈ કન્ફર્મ ભરતી આવવાની છે, સો તૈયારી ચાલુ રાખો। બીજું સૌથી મોટું કારણ છે અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ, જે કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે જેમાં સિક્યુરિટી અને બંદોબસ્ત માટે પોલીસ દળની ખૂબ જ જરૂરત પડશે, જેથી 2030ને ધ્યાને લઈને સરકાર હમણાંથી જ પોલીસ દળમાં સંખ્યા વધારશે, જેથી જે તે સમયે જ્યારે ગેમ્સ યોજાશે ત્યારે સિક્યુરિટી અને બંદોબસ્ત માટે પૂરતા માણસો મળી રહે। અને ત્રીજું સૌથી મોટું કારણ છે માનનીય હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપી હતી, મીન્સ ટકોર કરી હતી કે ભાઈ જે પોલીસ દળમાં જે જગ્યાઓ ખાલી છે એને ઝડપથી ભરો, જેથી રાજ્યમાં લો એન્ડ ઓર્ડર સારી રીતે મેન્ટેન રહે। અને ચોથું કારણ છે કે ભાઈ 2027-28માં પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી ઘણા કર્મચારીઓ રિટાયર થઈ રહ્યા છે। અમારા પોલીસ સ્ટેશનમાં પણ ઘણા જે અમારા ઇન્ચાર્જ કે જે સિનિયર છે એ રિટાયર થઈ રહ્યા છે, તો એમના રિપ્લેસમેન્ટ માટે પણ સરકાર ભરતી કરશે। તો મિત્રો આ મેઇન 4 કારણો હતા જેના કારણે સંભાવના છે કે ભરતી આવશે, તો તૈયારી ચાલુ રાખજો। તમારી મહેનત ક્યારે પણ વેસ્ટ નહીં જતી। તમે રનિંગ કરતા હો કે એક્ઝામની તૈયારી કરતા હો, એ તમને ગમે ત્યાં કામમાં આવવાનું છે। આવનારી 2027ની ભરતી માટે હું તમને ફૂલ ગાઈડન્સ આપીશ। જો તમે ઈચ્છા ધરાવતા હોય કે હું એક વિડીયો બનાવું કે 2027ની રણનીતિ કે સ્ટ્રેટેજી માટે એક વિડીયો બનાવું, તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવો કે સર હા એક વિડીયો બનાવો કે 2027 માટે અત્યારથી તૈયારી કેવી રીતે કરવી। જો તમે ઈચ્છા ધરાવતા હો કે હું આના વિશે વિડીયો બનાવું, તો તમે કમેન્ટ સેક્શનમાં સ્ટ્રેટેજી કે રણનીતિ લખી દો, તો હું સમજી જઈશ ભાઈ તમને હા આના વિશે વિડીયો જોઈએ છે અને હું વિડીયો બનાવીશ એના વિશે। મિત્રો આ હતી માહિતી હું તમને આપવા માંગતો હતો કે 2027માં ભરતી આવવાની ફૂલ સંભાવના છે, તો તૈયારી કરજો, કેમ કે રનિંગમાં ખૂબ જ ઓછા છોકરાઓ પાસ થાય છે, એટલે રનિંગ ચાલુ રાખો। થોડું રનિંગ ના કરી શકતો ચોમાસામાં થોડી એક્સરસાઇઝ કરો, જેથી તમારું શરીર ફિટ રહે અને છેલ્લી ઘડી તમારી મસલ મેમરી બની રહે, જેથી તમે આરામથી રનિંગમાં છેલ્લે 1-2 મહિનામાં આરામથી પાસ કરી શકો। તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો એન્ડ ચેનલ સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય જય ભારત, જય જય ગરવી ગુજરાત। ટેક કેર, લવ યુ ઓલ, બાય બાય।